તો ઘણા સમયથી આપણે એમ કહીએ ને કે ડુંગળીની માહિતી છે તે આપણે મેળવીએ છીએ અને ડુંગળી અત્યારે હવે તૈયાર થઈ ગઈ છે. તો અત્યારે 1.5 વીઘાનું છે તે તૈયાર થઈ ગયું છે, પણ ઉતારો છે એમાં ઓછો રહ્યો છે અત્યારે, કારણ કે જે ગરમીના હાથી નક્ષત્રના વરસાદ છે તે 125 ઠેલા જેવું થયું છે. જેની અંદર આપણે પચગંગા 16 નંબરે હતું, તે 16 નંબર છે તે આપણે બિયારણ માટે કાઢી લીધું. તો જે 16 નંબર જે પચગંગા છે એનો જે એક્સપોર્ટ ક્વોલિટી છે, જે એમ કહેવાય ને કે બિયારણ માટે છે તે કાઢી લીધું છે. તો હવે આ બિયારણ છે તે અત્યારે સુકવવા માટે રાવા દીધું છે, અને 20 થી 25 દિવસ પછી આના મોગરા છે તે બનાવવાના છે. અને અત્યારે આ બધી જે આ ખાપડાની ડુંગળી છે તે તૈયાર થઈ ગઈ છે, અને હવે આટલું બી છે તે રાખવાનું છે. 16 નંબર પચગંગા છે, હવે તેને 25 દિવસ પછી છે તે સોંપણી છે તે કરવાની રહેશે. આ એક્સપોર્ટ ક્વોલિટી છે તે કાઢી લીધી છે બિયારણ માટે. અને અત્યારે જે આની અંદર લાલ પણ છે પચગંગાનું, તે 81 ઠેલા સારું થયું છે, અને બાકીનો 22 ઠેલો બદલા છે તે નીકળી ગયો અલગથી. અને આ માલ છે હવે કાલે વેચાય, અને તેનો બજાર ભાવ કેવો આવે તે છે તે આગળ આપણે કાલમાં છે તે જાણીશું. અને અત્યારે અમારા જે મિત્ર બળવંતભાઈ છે એનું ટ્રેક્ટર છે તે આવી રહ્યું છે. તો ટ્રેક્ટરની અંદર છે તે હવે ઠેલા ચડાવી અને ગોવા માર્કેટ છે એમાં જવા દેવાનું છે અત્યારે.